એક ખેડૂત માટે ખાતરનો એક બોરી એ સોનાથી ઓછી નથી હોતી। એ ખાતર ખરીદવા માટે ખેડૂતને અનેક દિવસો સુધી રાહ જોવી પડે છે, કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે, કારણ કે ખાતરની સાચી કિંમત ઘણી વધારે છે, પરંતુ સરકાર તેના પર સબસિડી આપીને તેની કિંમત લગભગ 10મા ભાગ જેટલી ઓછી કરી દેશે। ખેડૂતોને મળતું આ સસ્તા યુરિયા પર હવે નજર છે પ્લાયવુડ બનાવતી મોટી કંપનીઓની। આ કંપનીઓ ખેડૂતોને સસ્તું ખાતર કેવી રીતે તેમની ચોરી કરી લે છે અને સરકારને કેવી રીતે કરોડોનું નુકસાન પહોંચાડે છે, જુઓ અમારું આ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમનો ખુલાસો, ઓપરેશન ખેડૂત। રાતના સન્નાટામાં રસ્તા પર ઉભેલી આ મિની ટ્રકમાં રાખેલી પીળી બોરીઓ દેશના ખેડૂતો માટે મોટી આશા છે, પરંતુ આ આશા પર દેશની અનેક નામી પ્લાયવુડ કંપનીઓ નજર બગાડી રહી છે। હકીકતમાં આ બોરીઓમાં દેશના ખેડૂતોની આશા બંધ છે, તેમની મહેનતનો આધાર છે, જેના કારણે આપણા ઘરમાં અનાજ પહોંચે છે। આ બોરીઓમાં યુરિયા ખાતર છે, જે ખેડૂતોના ખેતરમાં પહોંચવું જોઈએ, પરંતુ એ પહોંચી રહ્યું છે પ્લાયવુડ ફેક્ટરીઓમાં। ખેડૂતોના કામ આવતું ખાતર પ્લાયવુડ ફેક્ટરીમાં તેનો શું ઉપયોગ? MDF અને બોર્ડ બનાવવા માટે યુરિયાનો ઉપયોગ થાય છે અને પ્લાયવુડ કંપનીઓ યુરિયાનો ઉપયોગ કરે છે। ખેડૂતોને મળતું સસ્તું યુરિયા ચોરી કરીને પ્લાયવુડ કંપનીઓ પોતાનો નફો વધારી રહી છે। ભારત સરકાર દર વર્ષે લગભગ રૂપિયા 2 લાખ કરોડની સબસિડી આપે છે, જેથી ખેડૂતોને સસ્તા દરે ખાતર મળી શકે। એક બોરી યુરિયાની અસલી કિંમત લગભગ 3800 છે, પરંતુ સબસિડીના કારણે ખેડૂતોને તે માત્ર 266માં મળે છે। સબસિડીવાળી યુરિયાની કિંમત લગભગ 6 રૂપિયા પ્રતિ કિલો છે, જ્યારે ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગ માટે ટેકનિકલ ગ્રેડ યુરિયા 80 રૂપિયા પ્રતિ કિલો સુધી જાય છે। આ મોટા ભાવફેરના કારણે ચોરોની નજર ખેડૂતોના યુરિયા પર રહે છે। કોમર્શિયલ યુરિયા સામાન્ય રીતે સફેદ પેકેટમાં મળે છે, જ્યારે ખેડૂતોનું યુરિયા પીળા પેકેટમાં વેચાય છે। યુરિયા ચોરીની જડ સુધી પહોંચવા માટે ઝી મીડિયા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમના સભ્યએ પોતાની ઓળખ છુપાવી અને ખરીદદાર બનીને બજારમાં પ્રવેશ કર્યો। હરિયાણાનો યમુનાનગર જિલ્લો, જેને દેશનું પ્લાયવુડ હબ કહેવાય છે, અહીંથી લૂંટનો ખેલ ખુલવા લાગ્યો। ગ્લુ બનાવતી એક ફેક્ટરીમાં થયેલી વાતચીતે બધું સ્પષ્ટ કરી દીધું। के जो खाद के जो इस तरह के माफिया है ना, इनकी अपनी सेटिंग होती है, या आपके ऊपर नहीं दिक्कत आएगी? यहाँ काम क्यों चलते हैं, यहाँ सेटिंग होती है, हर चीज की सेटिंग होती है, जिसकी नहीं होती उसकी नहीं होती। તપાસમાં બહાર આવ્યું કે યુરિયા લૂંટ માટે એક સંપૂર્ણ સપ્લાય ચેઇન બની ગઈ છે, જેમાં સામેલ છે ડીલર, દલાલ, ટ્રાન્સપોર્ટર, યુરિયા ફેક્ટરી, પ્લાયવુડ ફેક્ટરીઓ। ઝી મીડિયાના ગુપ્ત કેમેરામાં રેકોર્ડ થયું કે કેવી રીતે દલાલો અને પ્રશાસનની મિલીભગતથી આખો ખેલ ચાલી રહ્યો છે। આ માત્ર ચોરી નથી, પરંતુ એક સંગઠિત નેટવર્ક છે, જે દેશના અનેક રાજ્યોમાં ફેલાયેલું છે। યુરિયા ચોરીથી સરકારને દર વર્ષે લગભગ 20,000 કરોડનું નુકસાન, ખેડૂતોને મળતી સબસિડી પ્લાયવુડ કંપનીઓ લૂંટી રહી છે, સરકારને GSTમાં પણ નુકસાન। અત્યાર સુધી તમે જે જોયું અને સમજ્યું એ તો માત્ર શરૂઆત છે। ઝી મીડિયાના ગુપ્ત કેમેરામાં હજુ વધુ મોટા ખુલાસા કેદ છે। યુરિયા ચોરીના આખા નેટવર્ક અને તેમાં સામેલ કંપનીઓને પણ બેનકાબ કરવામાં આવશે। રાહ જુઓ ઓપરેશન 20,000 કરોડની આગળની કડી માટે। પરિવેશ વાત્સ્યાયન, સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ, ઝી મીડિયા।